હેલો ફ્રેન્ડ્સ, લેક્ચર નંબર 5 ગોઠની અંતસ્થ રચના એટલે કે પ્રકાંડની ગાંઠમાંથી એક અથવા એક કરતો વધુ પર્ણો ઉત્પન્ન થાય છે. તો પ્રકાંડના અંદર એટલે કે ગાંઠ પ્રદેશમાં પ્રકાંડ અને પર્ણનું જોડાણ થયેલું હોય છે. તો પ્રકાંડના ગાંઠ પ્રદેશમાં વાહક નળાકારના મધ્યરંભમાંથી રંભની એક શાખા પર્ણમાં દાખલ થાય છે, જેથી મધ્યરંભ તે જ જગ્યાએથી તૂટે છે જ્યાં એક અવકાશ ઉત્પન્ન થાય છે, અને આ અવકાશને પર્ણ અવકાશ અથવા લીપ ગેપ કહેવામાં આવે છે. ઉત્પન્ન થયેલા પર્ણ અવકાશની ખાલી જગ્યામાં મૃદુતક કોષો સ્થાન લે છે. તો પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થવાથી વાહક પેશીઓની સંખ્યામાં વધારો થતો પર્ણ અવકાશ સહેલાઈથી ઓળખી શકાય છે. પર્ણ અવકાશના સ્થાને મધ્યરંભમાંથી વાહીપુલોના રેસાઓ પ્રકાંડમાંથી પર્ણ તરફ વળે છે. આ રેસાઓની શાખાઓને પર્ણપ્રદાય કહેવામાં આવે છે. એક પર્ણમાં એક કે એક કરતો વધારે પર્ણપ્રદાયો આવેલા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો પર્ણપ્રદાય એટલે અક્ષીય વાહક પેશી તંત્રમાંથી નીકળતો એક ભાગ કે જે સીધો પર્ણો સાથે સંબંધ ધરાવે છે. તો પ્રત્યેક ગાંઠમાં પર્ણ અવકાશ અને પર્ણપ્રદાય જુદી જુદી રીતે અને એકથી ઘણી સંખ્યામાં આવેલા હોય છે. તો સિનોટ નામના વૈજ્ઞાનિક ઈસવીસન 1919માં ઘણી વનસ્પતિઓની ગાંઠની રચનાનો તુલનાત્મક અભ્યાસ કરી દ્વિતીય વનસ્પતિઓમાં ગાંઠોના 3 પ્રકાર દર્શાવ્યા છે. જેમાં પહેલો એક અવકાશીય ગાંઠ કે જેના અંદર એક પ્રદાયવાળી ગાંઠ અને 2 પ્રદાયવાળી ગાંઠ આવે છે, જ્યારે બીજો પ્રકાર છે જે ત્રિઅવકાશીય ગાંઠ, અને ત્રીજો પ્રકાર છે જે બહુ અવકાશીય ગાંઠ કહેવામાં આવે છે. તો આમ ટોટલ આપણને 3 પ્રકારના અવકાશીય પ્રદેશો વનસ્પતિના ગાંઠોના 3 પ્રકાર દર્શાવાય છે. હવે એના પછી આપણે વાત કરીએ તો દરેકને અલગથી આપણે સમજીશું. તો એક અવકાશીય ગાંઠ, તો આ પ્રકારની ગાંઠની રચનામાં વાહક નળાકારમાંથી એક પર્ણ અવકાશ ઉદ્ભવે છે, અને આ પર્ણ અવકાશમાંથી એક અથવા 2 પ્રદાયો પર્ણમાં દાખલ થાય છે. પર્ણ પ્રદાયોની સંખ્યાને અનુલક્ષીને એક અવકાશીય ગાંઠના 2 પેટા પ્રકાર પાડવામાં આવે છે. એક અવકાશીય એક પ્રદાયવાળી ગાંઠ, અને બીજો જે પ્રકાર છે જેના એક અવકાશીય 2 પ્રદાયવાળી ગાંઠ કહેવામાં આવે છે. તો આપણે વાત કરીએ કે એક અવકાશીય એક પ્રદાયવાળી ગાંઠ. તો આ પ્રકારની ગાંઠની રચનામાં પ્રકાંડના વાહક નળાકારમાંથી પર્ણ તરફ એક પર્ણ અવકાશ ઉદ્ભવે છે, અને તે પર્ણ અવકાશમાંથી એક જ પ્રદાય પર્ણમાં દાખલ થાય છે. આથી આ પ્રકારની ગાંઠને એક અવકાશીય એક પ્રદાયવાળી ગાંઠ કહેવામાં આવે છે, જેને આપણે વાત કરીશું એનોનેસી. તો એનોનેસી એ સીતાફળની ફેમિલી છે. તો એના પછીની વાત કરીએ એપોસાયનેસી, જે લાલ કરણની વાત છે, જેમાં 12માસી પણ આવી જાય છે. સોલોનેસીમાં ધતુરો વગેરે જેવી કુળની વનસ્પતિઓ છે. હવે એના પછી આપણે એક બીજી વાત કરીએ, એટલે કે બીજો પ્રકાર છે તો એક અવકાશીય 2 પ્રદાયવાળી ગાંઠ. તો આ પ્રકારની ગાંઠની રચનામાં પ્રકાંડના વાહક નળાકારમાંથી પર્ણ તરફ એક પર્ણ અવકાશ ઉદ્ભવે છે, અને આગળ જતો તેમાંથી 2 પર્ણ પ્રદાયો પર્ણમાં દાખલ થાય છે. આથી આ પ્રકારની ગાંઠને એક અવકાશીય 2 પ્રદાયવાળી ગાંઠ કહેવામાં આવે છે. દાખલા તરીકે વર્બિનેસી, જેના અંદર વાડ મહેંદી, લેમિએસી, જેના અંદર તુલસી, ડમરો વગેરે કુળની વનસ્પતિઓ,
હવે એના પછી વાત કરીએ ત્રિઅવકાશીય ગાંઠ. ત્રિઅવકાશીય ગાંઠની આપણે તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. તો એક પર્ણ માટે 3 પર્ણ અવકાશ અને 3 પર્ણ પ્રદાયો ઉત્પન્ન થાય છે. તો અહીં ઉદ્ભવેલા 3 પર્ણ પ્રદાયો એક જ પર્ણમાં દાખલ થાય છે. તો જેને આપણે ઉદાહરણમાં વાત કરીએ તો મેલિયેસી, કડવો લીમડો, પોલિગોનેસી, પોલિગોનમ વગેરે કુળની વનસ્પતિઓ. હવે એના પછી વાત કરીએ તો બહુ અવકાશીય ગાંઠ. તો આ પ્રકારની ગાંઠની રચનામાં વાહક નળાકારમાંથી ઘણી સંખ્યામાં પર્ણ અવકાશ અને પર્ણ પ્રદાયો ઉત્પન્ન થાય છે. તો આ બધા જ પર્ણ પ્રદાયો અંતે એક જ પર્ણમાં દાખલ થાય છે. આથી આ પ્રકારની ગાંઠને બહુ અવકાશીય ગાંઠ કહેવામાં આવે છે. જેના અંદર ચિનોપોડિયેસી એટલે કે આપણે બીટની આવી જાય, પછી તાંદળજો છે, તાંદળજાની ભાજી, અરેલિયા કુળની વનસ્પતિ. હવે શાખા પ્રદાય તો કક્ષ કલિકાઓ પર્ણની કક્ષમાં વૃદ્ધિ પામે છે અને તેઓ મુખ્ય અક્ષ સાથે સંવાહી જોડાણ દ્વારા જોડાયેલી હોય છે. તો આ સંવાહી વાહક દ્વારા જોડાયેલી પર્ણની કક્ષ કલિકાઓમાં દાખલ થતી સંવાહી રચનાને શાખા પ્રદાય તરીકે ઓળખાય છે. તો કક્ષીય શાખાઓના અંદર સામાન્ય રીતે સંવાહી પુરવઠો 2 પ્રદાયો દ્વારા પૂરો પડાય છે. જ્યારે કેટલીક વનસ્પતિઓમાં એક જ અથવા 2 કરતાં વધુ શાખા પ્રદાય દ્વારા સંવાહી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જો પર્ણો એકબીજાની સામસામે એટલે કે સન્મુખ અથવા તો ભ્રમિરૂપ ગોઠવાયેલા હોય ત્યારે ગાંઠનું વર્ગીકરણ દરેક પર્ણના પર્ણ અવકાશ એટલે કે લીફ ગેપની સંખ્યાને આધારે થાય છે. આ પ્રકારોમાં સન્મુખ, ભ્રમિરૂપ જેવી પર્ણવિન્યાસના આપણે અહીંયા સમાવેશ થાય છે. થેન્ક યુ.